ચોટીલા સબ ડિવિઝનમાં ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા 5 ટ્રેક્ટર ઝડપાયા. ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણા તથા થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે દરોડો પાડી ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા મોરથડા, ગુગલીયાણા અને થાનગઢ તાલુકાના ગામોમાંથી ગેરકાયદેસર રીતે સફેદ માટીનું વહન કરતા 5 ટ્રેક્ટરો ઝડપી પાડ્યા છે. કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા સફેદ માટી ભરેલા ટ્રેક્ટરો વાંકાનેર તાલુકા કાંચિયાગાડા ગામથી ભરી મોરથડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ચોટીલા નાયબ કલેક્ટર સહિત મામલેદારથી સંયુક્ત ટીમ દ્વારા કુલ 30 લાખ અંકે રૂપિયા એટલે કે 30 લાખ પૂરી કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા તથા થાનગઢ મામલેદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગેરકાયદેસર ખનીજ વહન કરનાર વાંકાનેર તેમજ થાનગઢ તાલુકાના 5 આરોપીઓ વિરુદ્ધ વિવિધ જોગવાઈ અને નિયમ અનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.